ડીસામાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. ડીસામાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા મહિલા શક્તિ ડીસા, શ્રી જય જલારામ ટ્રસ્ટ ડીસા, શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા અને લુહાણા ઇન્ટરનેશનલ મહિલા વિભાગ ડીસાના સંયુક્ત ઉપક્રમે શ્રી જલારામ ભવન, જલારામ મંદિર ખાતે ડીસા ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયાગ્રસ્ત રોગોથી પીડાતા દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરી એક બુઝાતી જિંદગીને જીવનદાન આપવા અને રક્તદાન મહાદાનનો મહિમા સમજાવવા, ફેલાવવા અને બીજા અનેક સ્વૈચ્છિક રક્તદાતાઓ તૈયાર કરવાનો હતો. આ રક્તદાન કેમ્પમાં દાતાઓ ઉત્સાહભેર રક્તદાન કરતા 55 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સહભાગી સંસ્થાઓમાં શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળ ડીસા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા, કચ્છ વાગડ લુહાણા મહિલા સહિયર ગ્રુપ ડીસા, મારવાડી લુહાણા મહિલા મંડળ ડીસા, શ્રી પારકર મહિલા મંડળ ડીસા રહી હતી. આ ઉમદા કાર્ય માટે પોતાની પ્રેરણાદાયી સેવાઓ આપનાર ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક, સંકલ્પ વોલેન્ટરી બ્લડ બેંક ડીસાની બ્લડ બેંકમાં રક્તદાન બોટલ એકત્ર કરી જમા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, બરઠકર, ડીસા, બનાસકાંઠા.